મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા મહાપુરુષની કે જે ભારત વર્ષની સંસ્કૃતિને બચાવવા પળે પળ વિચાર કરી રહ્યા છે, એવા મહાન સદગુરુ શ્રી ઋતેશ્વરજી મહારાજ. એમને એક વિડીયોમાં પાખંડી કથાકારો કે જે હિન્દુ સનાતન સંસ્કૃતિની દાટ વાળી રહ્યા છે એમના વિશે શું કહ્યું. એમના મતે શું મોરારી બાપુ સંત કહેવાય? રામાયણની કથા કરીને પોતાની દુકાન ચલાવતા પ્રોફેશનલને સંત કઈ રીતે કહેવાય? તો સાંભળો આ વિડીયોમાં. क्लियरली बोल रहा हूँ, दे आर नॉट धर्म गुरु, दे आर प्रोफेशनल पीपल. उनकी एक एक दुकान है. मैं चाहूंगा कि अपने अपने दुकान का नाम लिख लें. वो रामायण की 4-5 कथाओं को मैं जानता हूँ और मैं इस पर एक दुकान बनाया हूँ. आपको सुनाऊंगा, आपको अच्छा लगेगा तो मुझे इतना दे दीजिएगा. पर अपने आप को धार्मिक मत बोलो, अपने आप को आचार्य मत बोलो, अपने आप को गुरु मत बोलो, संत मत बोलो. ये बच्चे बेचारे और हमारे देश की जनता फंस रही है. आप प्रोफेशनल लोगों को धार्मिक मानने का भूल कर चुके हैं. તો મિત્રો, તમે સદગુરુ શ્રી ઋતેશ્વરજી મહારાજની વાત સાથે સહમત હોય તો આવા પાખંડીની કથાનો બહિષ્કાર કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, જેથી આવા પાખંડીઓથી બચી શકાય અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થાય. જય હિન્દ, જય ભારત, જય સનાતન.